પેટમાં ગેસ થાય છે. તો આ એક સિમ્પલ વસ્તુ આપણા બધાના રસોડામાં હોય છે, પણ ઘણા લોકોને ખ્યાલ જ નથી હોતો કે આ વસ્તુ ગેસમાં કામ કઈ રીતે કરે છે. ખાસ કરીને ખાધા પછી આપણે જો પેટ ફૂલાઈ જતું હોય, ભારે લાગતું હોય, વારંવાર ડકાર આવતા હોય, તો તેનું સોલ્યુશન આપણા દરેકના રસોડામાં રહેલી એવી વસ્તુ છે કે જે દરેકના ઘરમાં હોય છે. એ છે હિંગ. હિંગમાં રહેલું ફેરોલિક એસિડ અને એમ્બ્લીફેરોન નામનું તત્વ આવેલા હોય છે. જે ફેરોલિક એસિડ છે તે પેટને ખાલી થવાની પ્રોસેસને ઝડપી બનાવે છે. એટલે ખોરાક છે તે પેટમાં લાંબો સમય સુધી અટકતો નથી અને ગેસ બનવાની શક્યતાને ઘટાડે છે. અને એમ્બ્લીફેરોન નામનું તત્વ છે તે આપણા આંતરડાના સ્નાયુને રિલેક્સ કરે છે. એટલે જો ગેસને લીધે દુખાવો થતો હોય, ચૂક આવતી હોય તો એ ન થાય. અને ઘણીવાર અટકાયેલો ગેસ હોય તેને સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે. તો આપણે એક હુંફાળા પાણીના ગ્લાસમાં એક ચપટી જેટલું હિંગ ઉમેરીને આપણે ધીમે ધીમે તે પાણીને પીવાનું છે. જો તમને આ રીલ યુઝફુલ લાગી હોય તો આ રીલ એવા લોકોને શેર કરો કે જેને વારંવાર ગેસ થાય છે.